મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી નુકસાનગ્રસ્ત બનેલા માર્ગો પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટેનો આદેશ આપ્યો હતો, જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને માંડવી માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઇજનેરની નિગરાણીમાં ઉમરપાડા તાલુકાનું વાડીથી કેવડી રોડ પર ક્ષતિગ્રસ્ત રસ્તાઓના પેચવર્કનું કામ પ્રગતિમાં છે। માર્ગ અને મકાન વિભાગ 2ના આસિસ્ટન્ટ ઇજનેરે જણાવ્યું છે કે જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદના કારણે ઉમરપાડા તાલુકાના વાડી કેવડી રોડ પર ખાડા પડી ગયા છે। વરસાદમાં વિરામ બાદ તાત્કાલિક પેચવર્કની કામગીરી હાથ ધરતા વાહન વ્યવહાર સરળ અને સુગમ બન્યો છે। ઉમરપાડા તાલુકાનો વાડી અને કેવડી રસ્તો થઈ ઉમરપાડા સાગબારાને જોડતો આ હાઈવે એટલા માટે મહત્વનો છે કે આ હાઈવે પર ઇકો ટુરિઝમ આવેલા છે, જેના કારણે વાહનોની સતત અવરજવર રહેતી હોય છે। મેટલ પેચવર્ક, ડામર પેચવર્ક, ટ્રાયલ બેઝ ઉપર કોન્ક્રીટ પેચવર્કની કામગીરી કરવામાં આવી છે। આ કામગીરીથી રસ્તા ઉપયોગ કરતા લોકોને હવે ભારે રાહત અનુભવાશે। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના માર્ગદર્શનમાં માર્ગ અને મકાન વિભાગનું તંત્ર વરસાદી સિઝનમાં માર્ગ વ્યવસ્થાપન સુનિશ્ચિત બનાવવા સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહ્યું છે।